Good morning, friends. લેક્ચર નંબર 20 માં એટલે કે 20 નંબરના લેક્ચરમાં સિમ્પલ ફ્યુચર ટેન્સના સાદા ભવિષ્યકાળના આપણે એસર્ટિવ સેન્ટેન્સની રચના પ્રમાણે વાક્યો જોઈ ગયેલા. આજે આપણે એસર્ટિવ સેન્ટેન્સમાંથી નેગેટિવ સેન્ટેન્સમાં કઈ રીતે ફેરવવું એનો આજે આપણે અભ્યાસ કરીશું. તો એસર્ટિવ સેન્ટેન્સમાં સબ્જેક્ટ પ્લસ શેલ વિલ બી વન ઓબ્જેક્ટ અધર વર્ડ્સ. તો અહીંયા વિલ ટેલ, અહીંયા વિલ ડ્રો, વિલ ટેક પાર્ટ, વિલ ગીવ, વિલ પનિશ, વિલ એટેન્ડ, વિલ સ્ટડી, વિલ પ્લે અને શેલ ડ્રો અને વિલ વોન્ટ. તો આપણા સિમ્પલ ફ્યુચર ટેન્સ નો સબ્જેક્ટ પ્લસ શેલ વિલ બી વન અને પછી ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. તો આપણી એસર્ટિવ સેન્ટેન્સની આ રચના જોઈ ગઈ. અને હવે એ જે એસર્ટિવ સેન્ટેન્સ છે એની નેગેટિવ સેન્ટેન્સની ફોર્મેશન, નેગેટિવ સેન્ટેન્સની રચના એટલે કે નકારમાં વાક્ય કહેવું હોય ત્યારે આપણે જેમ ગુજરાતીમાં નથી બોલીએ છીએ એ જ રીતે અહીંયા હવે આપણે નથી બોલવા માટે આ શેલ અને વિલ પછી નોટ પ્લસ V1. તો ધ્યાન રાખો મિત્રો કે શેલ વિલ નોટ ત્યાર પછી આપણું V1 ઓબ્જેક્ટ અને આ અધર વર્ડ્સ આપણી રચના છે. નેગેટિવ સેન્ટેન્સમાં હવે ધ્યાનમાં રાખવાનું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ડુ નોટ અને ડઝ નોટ નું શોર્ટ ફોર્મ ડુ નોટ બરાબર ડોન્ટ અને ડઝ નોટ બરાબર ડઝન્ટ. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપણે ડીડ નોટ ભણી ગયા તો ડીડ નોટ બરાબર ડીડન્ટ. અને એ જ રીતે અહીંયા મિત્રો આ જે શેલ નોટ છે તો આ શેલ નોટ બરાબર શાંત થાય. આનો ટૂંકો રૂપ શું થાય? શેલ નોટ નો ટૂંકો રૂપ શાંત થાય. અને આપણું વિલ નોટ, તો વિલ નોટ બરાબર મિત્રો આ વોન્ટ એનો આ શોર્ટ ફોર્મ છે. એટલે આપણે શેલ નોટ લખવું હશે તો પણ લખી શકીશું અને વિલ નોટ લખવું હશે તો પણ લખી શકીશું. શેલ નોટ ને બદલે શાંત લખાય, વિલ નોટ ને બદલે વોન્ટ પણ આપણે લખી શકીએ. એટલે આ શોર્ટ ફોર્મ છે એ મિત્રો આપણે ધ્યાનમાં રાખવાના છે ક્વેશ્ચન ટેગ વખતે. ત્યારે આપણે કોઈ પ્રશ્ન પૂછીશું ત્યારે એ વખતે આપણે આ શોર્ટ ફોર્મની જરૂર પડે છે મિત્રો. તો અહીંયા આપણે હવે નેગેટિવ સેન્ટેન્સની શરૂઆત કરીએ મિત્રો કે ધ ટીચર વિલ ટેલ અસ એ સ્ટોરી. શિક્ષક અમને વાર્તા કહેશે. શિક્ષક અમને વાર્તા કહેશે નહીં. તો મિત્રો હવે આ રચના પ્રમાણે સબ્જેક્ટ શું છે? ધ ટીચર છે. અહીંયા આપણે આ ટીચર લખી દીધું અને હવે ત્યાં આગળ મોડલ ઓક્સિલરી વર્બ્સ વિલ પછી નોટ. તો વિલ નોટ આપણું V1 શું છે? ટેલ. તો ધ ટીચર વિલ નોટ ટેલ અસ એ સ્ટોરી. તો આ નેગેટિવ સેન્ટેન્સ બની ગયું મિત્રો. હવે ના બધા જ કામમાં અહીંયા ટુ બી ના રૂપ આવશે. પ્રેઝન્ટ કન્ટીન્યુઅસ ટેન્સમાં ઇઝ એમ અને આર આવશે. પાસ્ટ કન્ટીન્યુઅસ ટેન્સમાં વોઝ વેર આવશે. ત્યાર પછી પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં હેઝ હેવ આવશે. પાસ્ટ પરફેક્ટ ટેન્સ ની અંદર હેડ આવશે. આ ટુ બી ના રૂપો આવશે. એટલે કે ઇઝ એમ આર વોઝ વેર હેઝ હેવ હેડ શેલ વિલ કેન could may might must should would અને could. આ અહીંયા ટુ બી ના રૂપ આવે એટલે એના પછી નોટ મૂકી દેવાથી વાક્ય શું બની જાય? એ નેગેટિવ સેન્ટેન્સ બની જાય મિત્રો.
સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ માં જ આપણે યાદ રાખવાનું છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં ડુ નોટ અને ડઝ નોટ V1. સિમ્પલ પાસ્ટ ટેન્સ માં ડીડ નોટ V1. જ્યારે અહીંયા તો આપણે will આપેલું જ હશે અને will પછી નોટ મૂકી પછી V1 પણ આપેલું જ હશે અને પછી વાક્ય એમને એમ લખી દઈએ એટલે નેગેટિવ સેન્ટેન્સ થઈ જાય. આ સરળ છે. હવે તો the teacher will not tell us a story. નેક્સ્ટ સેન્ટેન્સ છે રૂપલ will draw a રંગોલી. રૂપલ છે એ રંગોલી દોરશે. તો દોરવું, તો દોરવા માટે શું થયું? ડ્રો થયું. તો રૂપલ will not, શું મૂક્યું મિત્રો? not, will not draw a રંગોલી. આ નેગેટિવ સેન્ટેન્સ બની ગયું. રૂપલ will not draw a રંગોલી. રૂપલ રંગોલી દોરશે. રૂપલ રંગોલી દોરશે નહીં. નેક્સ્ટ 3. Suman will take part in the competition. સુમન છે એ હરીફાઈમાં કોમ્પિટિશનમાં ભાગ લેશે. તો આ મિત્રો શબ્દ સમૂહ છે. take part in એટલે માં ભાગ લેવો, જેનો આપણો સમાનાર્થી શબ્દ થાય છે પાર્ટિસિપેટ. તો પાર્ટિસિપેટ એટલે પણ ભાગ લેવું. તો સુમન will take part in competition. નેગેટિવ સેન્ટેન્સ સુમન will not take part in the competition. In the competition. આ નેગેટિવ સેન્ટેન્સ થઈ ગયું મિત્રો. આ નકાર વાક્ય બની ગયું. યોગિતા will give the answer. યોગિતા છે જવાબ આપશે. યોગિતા will give the answer. યોગિતા જવાબ આપશે નહીં. તો યોગિતા want, હવે તમે will not નો ટુકડો want પણ લખી શકો છો. તો યોગિતા want અથવા તો will not give the answer. Give the answer. અહીંયા નેગેટિવ સેન્ટેન્સ બની ગયું મિત્રો. યોગિતા will give the answer. યોગિતા won't give the answer. યોગિતા will not give the answer. 5. The principal will punish the boy. આચાર્ય છોકરાઓને સજા કરશે. તો શું થશે મિત્રો? The principal will not, શું કીધું મિત્રો? will not punish, PUNISH. આ punish એટલે શું થાય? સજા કરવી. The principal will not punish the boy. આચાર્ય છોકરાઓને સજા કરશે નહીં. તો અહીંયા જુઓ, will not punish the boy. 6. Sentence number 6. Mrs. Parekh will attend the function. શ્રીમતી પારેખ એ ફંક્શનમાં હાજરી આપશે. તો મિસિસ પારેખ ફંક્શન કાર્યક્રમ. મિસિસ પારેખ will not અથવા તો won't પણ બોલી શકો. will not attend the function. તો અહીંયા મિત્રો નેગેટિવ સેન્ટેન્સ. ત્યાર પછી 7. ગૌતમ will study English. ગૌતમ will study English. ગૌતમ અંગ્રેજીનો અભ્યાસ કરશે, ઇંગ્લિશનો અભ્યાસ કરશે. તો ગૌતમ will not study English. Will not study English. ગૌતમ ઇંગ્લિશનો અભ્યાસ કરશે નહીં. The children will play in the park. બાળકો બગીચામાં રમશે. તો the children will not play in the park. Play in the park. બાળકો બગીચામાં રમશે નહીં. I shall draw a picture. I shall draw a picture. હું ચિત્ર દોરીશ નહીં.
તો I shall not draw a picture. હું ચિત્ર દોરીશ નહીં. Last, we will water the plants. જો મિત્રો એની સાથે અહીંયા આ ફરજિયાતપણાનો ભાવ થયો એટલે they will water the plants. અમે છોડવાઓને પાણી પીવડાવીશું. તો ચોક્કસ એમનો ભાવ કહેવાનો હશે એટલે ત્યાં આગળ બીજી સાથે શું વાપર્યું છે? will વાપર્યું છે. we will water the plants. અમે છોડવાઓને પાણી પીવડાવીશું અને we will not water the plants. તો આ નેગેટિવ સેન્ટેન્સ બની ગયું મિત્રો. તો અહીંયા જો આ 10 એ 10 વાક્યો જે છે એ નેગેટિવ સેન્ટેન્સ કેટલા સરળ છે. અહીંયા ખાલી will પછી not મૂકવાનું છે. not મૂકવાથી વાક્ય શું બની જશે? એ નકાર બની જશે. પણ મિત્રો જેવા મીનિંગ છે કે આપણે અહીંયા આ ક્રિયાપદ છે. તો આ ક્રિયાપદ છે tell. બધાના હું આ 10 એ 10 ના જો V1 V2 અને V3 બોલું. તો tell છે તો tell, told, told. આ draw છે તો DRAW draw, drew અને drawn થાય. ત્યાર પછી take છે તો take, took, taken થાય. આ give છે તો give, gave, given થાય. punish છે punish, punished, punished થાય. attend, attended, attended. જો મિત્રો નિયમો છે. study, studied, studied. વાયનો આઈ કરી અને ed. ત્યાર પછી play, played, played, played. તો અહીંયા PLAY છે ed લાગી ગયો. વાયની પૂર્વે સ્વર છે. draw, drew, drawn. draw, drew, drawn. water, watered, watered. તો આ જો મિત્રો આ V1 V2 અને V3. આપણે V2 બોલ્યા એટલે હવે મિત્રો જુઓ સરળ સિમ્પલ પાસ્ટ ટેન્સ માં આને આપણે ફરીથી બોલી દઈએ. જે the teacher told us a story. શિક્ષકે અમને વાર્તા કહી. રૂપલ drew a રંગોલી. રૂપલે રંગોલી દોરી. સુમન took part in the competition. જો took બોલું છું મિત્રો. સુમન took part in the competition. સુમને હરીફાઈમાં ભાગ લીધો. યોગિતા gave the answer. યોગિતાએ જવાબ આપ્યો. The principal punished the boy. આચાર્યે વિદ્યાર્થીઓને છોકરાઓને સજા કરી. Mrs. Parekh attended the function. attended ઈડી બોલ્યો તો શ્રીમતી પારેખ ફંક્શનમાં હાજરી આપી. ગૌતમ studied English. ગૌતમે અંગ્રેજીનો અભ્યાસ કર્યો. The children played in the park. બાળકો બગીચામાં રમ્યા. I drew a picture. મેં ચિત્ર દોર્યો. We watered the plants. અમે છોડવાઓને પાણી પીવડાવ્યું. આ સિમ્પલ પાસ્ટ ટેન્સ બની ગયો. તો અહીં સિમ્પલ પાસ્ટ ટેન્સ માં આપણે આ will અને shall ને કાઢી નાખી અને અહીંયા આ V1 નું V2 બોલ. આ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં હવે ફરીથી I we you they મૂળ રૂપ he she it એક વચનના એસ કે યસ. તો જો the teacher tells આપણું મૂળ રૂપ tell અને પછી એસ લાગી ગયો. The teacher tells us a story. રૂપલ draws એસ લાગી ગયો. આ will ને નીકળી જાય છે. રૂપલ draws a રંગોલી. રૂપલ રંગોલી દોરે છે. સુમન takes part in the competition. સુમન હરીફાઈમાં ભાગ લે છે. યોગિતા gives the answer. યોગિતા જવાબ આપે છે. The principal punishes. yes લાગી ગયો મિત્રો. અહીંયા gives થયો s લાગી ગયો. અહીંયા yes લાગી ગયો. નિયમો યાદ કરી લેવાના. The principal punishes the boys. આચાર્ય બાળક વિદ્યાર્થીઓને એટલે કે છોકરાઓને સજા કરે છે. મિસિસ પારેખ attends the function. yes લાગી ગયો. શ્રીમતી પારેખ ફંક્શનમાં હાજરી આપે છે. ગૌતમ સ્ટડીઝ વાયનો આઈ કરીને yes થઈ ગયો. ગૌતમ સ્ટડીઝ ઇંગ્લિશ. ગૌતમ અંગ્રેજીનો અભ્યાસ કરે છે. The children play. PLAY. કેમ એનું એ children બહુવચન નામ થઈ ગયું. The children play in the park. બાળકો બાગમાં રમે છે.
આઈ ડ્રો અ પિક્ચર, ડ્રો નો ડ્રો, આઈ યુ દે બાવાના મૂળરો, આઈ ડ્રો અ પિક્ચર, હું ચિત્ર દોરું છું, વી વોટર ધ પ્લાન્ટ, વોટર નું વોટર, અમે છોડવાઓને પાણી પીવડાવીએ છીએ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. જો આ મિત્રો ફટાફટ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બોલી ગયા, સિમ્પલ પાસ્ટ ટેન્સ બોલી ગયા અને સિમ્પલ ફ્યુચર ટેન્સ. હવે આ જ વાક્યો આ એસર્ટિવ છે તો આ એસર્ટિવ ના આપણે નેગેટિવ પણ બોલી શકીએ, એના ઇન્ટ્રોગેટિવ પણ બોલી શકીએ. એટલે આપણને આ ટેન્સમાં છે એ ઉલટ સુલટ છે એ આપણને આવડી જવું જોઈએ મિત્રો. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે ધ્યાનમાં રાખીશું. હવે આ જ વાક્યો છે સિમ્પલ ફ્યુચર ટેન્સના, એને હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં ફેરવવા હોય તો સરળ, એકદમ સરળ મિત્રો. આપણે આ જે ટુ બી નું રૂપ આવેલું હોય એ ટુ બી ના રૂપને ક્યાં લઈ લેવાનું? આગળ લઈ જવાનું. આગળ લઈ દઈએ એટલે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ માં ફેરવી જાય. અહીંયા છે કે the teacher will tell us a story. Will the teacher tell you a story? શું શિક્ષક તમને વાર્તા કહેશે? તો જો મિત્રો આ will ને આગળ લઈ ગયા. Will રૂપલ draw રંગોલી, રૂપલ રંગોલી દોરશે. Will સુમન take part in the competition? સુમન હરીફાઈમાં ભાગ લેશે. જો ભાવ થવો જોઈએ કારણ કે પછી આપણને એમાંથી જવાબ મળવાનો છે યસ અને નો માં. યોગિતા will give the answer. Will યોગિતા give the answer? શું યોગિતા જવાબ આપશે? Will the principal punish the boy? શું આચાર્ય છોકરાઓને સજા કરશે? Will Mrs. Parekh attend the function? શું શ્રીમતી પારેખ ફંક્શનમાં હાજરી આપશે? Will ગૌતમ study English? શું ગૌતમ અંગ્રેજીનો અભ્યાસ કરશે? Will children play in the park? શું બાળકો બગીચામાં રમશે? Shall I draw a picture? શું હું ચિત્ર દોરીશ? Will we water the plant? શું અમે છોડવાઓને પાણી પીવડાવીશું? તો જો મિત્રો આ આપણું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. શું થઈ ગયું? આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ થઈ ગયું જેનો જવાબ આપણે યસ અને નો માં આપવાનો છે. તો એ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એ આપણે 21 માં લઈશું. લેક્ચર નંબર 22 છે એની આપણે ઇન્ટ્રોગેટિવ માં ફેરવી અને યસ અને નો માં આપણે પૂરેપૂરા જવાબો છે એ મેળવીશું. થેન્ક યુ.